એ ડમ 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 ડહક ડહક ડમ ડાકલા રે વાગે આહા ડાક વાગે ને દેવીઓ જાગે રે મારી તારા ઘોર નગારા વાગે હોત પિશાસન ડાકણ ભાગે. અમારા ગામડિયા ગામમાં એક એવી ઘટના બની ગઈ ભાઈ દુઃખદ જેવી કે માતાજીને ભાઈ બહુ માનતા ને બહુ સેવા કરતા ને ભગત થતા. પછી ગામમાં બધા જોડાવા જતા ને કાયમ માણસો 5-7-10 જણા સુંદરી માતાજીની લઈ આવે, કોઈ નિવેદ લઈ આવે. બહાર ગામથી 2-5 જણા રવિવારની તો હોય જ એમ બહુ માણસો. હવે એમાં સુંદરીયું બધું મકાન એ કરે બિચારાને ઉગમણા બહારનો. હવે રાત પડી ને અખંડ દેવો માતાજીનો દિવેલ બહુ આવે તે માતાજીનો અમારા ગામમાં. પછી રાતના 12 વાગ્યા અને બહાર સૂતા હતા લોકો તો બિચારા. અને રૂમમાં માતાજીનું મઠ બહુ સરસ સજાવેલું. હવે એમાં એ સુંદરીઓનો ઢગલો હોય ને બધો છે, એમાં ક્યાંક આગ લાગી કડી ગઈ અને એ ધુવાડો થયો. અને પાછળ બધું આ તો હોતા જ બહાર બિચારા. અને આખો નાખોડા મળ્યા બળવા. નાક હૂતો તો પૂછ્યું ભાઈ ભગત નામ ન દેવાય બાપા, ગામડિયામાં દુઃખ થાય. પછી મળ્યો જોવાય આડોળો ધોળાની વાસી દરવાજો ખોલ્યો એટલે સીધા ચંદ્રમાના દર્શન થયા. સીધા લાકડા બળી ગયા હતા, નળિયા હેઠા પડી ગયા હતા, આટારે બધું હેઠું પડી ગયું. પછી તો ભાઈ હું એ માતાજીના નામને તો બધું બોલી ગયું, હળકી ગયું માતાજીનું બળ બધું. એવી વાળા પાછા ગયા પછી બિચારા રોવડાવાવાળા.